શાંતિપુરની વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 6 અંગ્રેજી એનો ગ્રામર એનો પહેલો પાઠ આપણે પહેલો યુનિટ ચાલુ હતો રિવિઝન નો, બરાબર। એમાં 1 થી 3 પ્રશ્ન જોઈ ચૂક્યા હતા। ચોથા પ્રશ્નમાં આપણે કેટલા પ્રશ્ન જોઈ ચૂક્યા હતા? 3 પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ, બરાબર। હવે ચોથા પ્રશ્નના બાકીના પ્રશ્ન ચાલુ કરીએ છીએ। બાકીના પેજ નંબર તમારે જે 8 નંબર આવે છે ત્યાંથી ચાલુ કરીએ છીએ, બરાબર। તો પહેલું છે we are farmers, બરાબર। તો we are farmers એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને યસ અને નો માં જવાબ આપવાનો છે। તો એમાં શું કરવાનું હતું? r ને આગળ લઈ લેવાનું હતું, બાકીને એમ નામ રાખવાનું હતું। તો are you જો are we farmer question mark, are we farmers question mark મૂકવાનો, બરાબર। પછી યસ અને નો માં જવાબમાં તો યસ we are, no we are not, બરાબર। અથવા we aren't તમારે જે લખો એ લખી શકો છો। ખ્યાલ આવી ગયો? યસ અને નો ના જવાબ તો સેલા છે। પ્રશ્ન વાક્યમાં બનાવ શું રાખવાનું છે? એની જે હોય એને આગળ લઈ લેવાનું છે, પછી વાક્યમાં જે વધે એ લખી નાખવાનું છે, જે ક્રમમાં આવતો એ પ્રમાણે પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે। તો બીજું પાંચમું જોઈએ you are a milkman, તો આમાં શું કરવાનું છે? r ને આગળ લઈ લેવાનું છે, you પછી બાકીના નામ રાખવાનું છે। તો are you a milkman question mark, yes અને નો માં જવાબ yes I am, no I am not। અહીંયા જો you ની જગ્યાએ I આવ્યું, શું કરવા? આપને કોઈ પ્રશ્ન પૂછ્યો તો આપને જવાબ આપવાનો છે ને, તો I સાથે જ આપને કોઈ સવાલ પૂછ્યો છે કે are you a milkman, તો એ સામેવાળો વ્યક્તિ કેમ જ આપણને હા હું દૂધવાળો છું એટલે કે I am a milkman, તો અહીંયા I આવશે yes I am, yes I am not। ખ્યાલ આવી ગયો? છઠ્ઠું વાક્ય they are players, તેઓ ખેલાડીઓ છે, બરાબર। તો આમાં પણ શું કરવાનું છે? r ને આગળ લઈ લેવાનું છે, are they players, are they players question mark। પછી yes they are, no they aren't અથવા are not। ખ્યાલ આવી ગયો? બરાબર। હવે આગળના પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન તમે વિડિયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો અને સમજતા જવાના છે ભેગા। આગળના પ્રશ્ન જોઈએ। સાતમો he is સંજય, he is સંજય એનું બનાવવું હોય તો શું કરવાનું છે? આગળ is લઈ લેવાનું છે, બરાબર। તો અહીંયા is he સંજય, is he સંજય, શું તે સંજય છે? હવે એનો જવાબ આપવાનો છે તો શું આવશે? yes he is, yes he is અને નો માં હોય તો no he is not અથવા isn't। એનું શું છે? no he isn't અથવા is not, તમારે જે લખવું હોય, બરાબર। આઠમું વાક્ય you are policeman, તમે પોલીસ વાળા છો, તો એમાં પણ શું કરવાનું છે? r ને આગળ લઈ લેવાનો છે, એટલે are you policeman, are you a policeman, are you a policeman, બરાબર। હવે એનો જવાબ આપવાનો હોય તો yes yes you are, શું બનશે? yes you are અને પછી નો માં no you are not અથવા you aren't નું શું બને છે? yes you are not અથવા you aren't, બરાબર। ખ્યાલ આવી ગયો? નવમું વાક્ય it is an umbrella, it is an umbrella, તો શું બનાવવાનું છે? is આગળ લઈ લેવાનો, is it an umbrella, is it an umbrella, it is an umbrella, શું તે છત્રી છે? એનો જવાબ આપવો હોય તો yes it is, yes it is। નો માં આપવો હોય તો no it isn't, શું આવે છે? no it isn't, શું આવે છે? no it isn't, ના તે નથી। ખ્યાલ આવ્યો? નવમું। દસમું છેલ્લું you are a doctor, તમે ડોક્ટર છો, તો are you a doctor, doctor, are you a doctor, બરાબર। હવે એનો જવાબ આપવો હોય તો yes you are, yes you are, નો માં હોય તો no you are
not. No, you are not. ખ્યાલ આવી ગયો? આ 10 વાક્ય વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 5 હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો હેવ ક્યારે વપરાય છે અને હેઝ ક્યારે વપરાય છે એ આપણે કરવાનું હતું. બરાબર? તો હેવ ક્યારે વપરાતું? બહુવચન હતું ત્યારે હેવ, અને હી સી આપણે એટલું યાદ રાખવાનું હતું હી સી અને ઇટ આવે ત્યારે શું વપરાતું હતું? હેઝ વપરાતું હતું. બાકી બધે હેવ. બરાબર? તો આપણે એ પ્રમાણે મૂકીએ. ધે છે તો ત્યાં શું આવશે? હેવ. ધે હેવ ટોયઝ. ધે હેવ ટોયઝ. તેની પાસે રમકડા છે. I have book. મારી પાસે બુક છે. ત્રીજું સી આવ્યું. આપણે જોયું તો ઈ સી તો ત્યારે હેઝ વપરાયું, તો સી આવ્યું તો અહીંયા આવશે હેઝ. સી હેઝ અ ડોલ. પછી we have two erasers. we have two erasers. you તો you પાસે પણ શું આવશે? you have a bicycle. you have a bicycle. અનંત છોકરાનું નામ થઈ ગયું હી આવ્યું તો અહીંયા આવશે હેઝ. અનંત હેઝ અ કાર. જીગર એન્ડ અમર છોકરાનું નામ છે પણ બે છે, બહુવચનમાં આવ્યું એટલે અહીંયા આવશે હેવ. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. પછી દેવિકા છોકરીનું નામ આવ્યું સી આવ્યું એટલે શું આવશે? હેઝ આવશે. દેવિકા હેઝ અ પેન્સિલ. પછી ધ બોયઝ છોકરાઓનું નામ છે ને પણ બહુવચનમાં છે બોયઝ એટલે અહીંયા આવશે ધે હેવ અ બેટ્સ. ખ્યાલ આવ્યો? 10મું ધે પાછું આવ્યું તો અહીંયા આવશે બહુવચન છે એટલે ધે હેવ અ બેગ. તેઓની પાસે બેગ છે. ખ્યાલ આવી ગયો? બરાબર? પ્રશ્ન 5 એવરેજ મૂકી દીધું. હવે પ્રશ્ન 6 છે અંગ્રેજી શબ્દમાં લખો. તો આ તમારા માટે હોમવર્ક થઈ ગયું. 45 તો 45 નો સ્પેલિંગ લખવાનો છે. 83 તો 83 નો સ્પેલિંગ લખવાનો છે. તો આ તમારું હોમવર્ક થઈ ગયું અને જે આગળ કરાયું છે એ પૂરવાનું છે. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે પહેલું રિવિઝન તો આપણે પહેલો યુનિટ તો રિવિઝન નો પૂરો કરી લીધો છે. હવે ચાલુ કરવાનો છે બીજો યુનિટ ધીસ અને ધોસ. બરાબર? તો એમાં જોઈએ ધીસ એ આ ધીસ છે T H I E S એ T H I S ધીસ નું બહુવચનનું રૂપ છે. બરાબર? પછી ધોસ એ ધેટ નું બહુવચનનું રૂપ છે. જ્યારે બહુવચનમાં વાપરવું હોય ત્યારે શું વપરાય છે? ધોસ. અને બીજું ધીસ છે આ બીજું છે એ બહુવચનમાં વપરાય છે. ખ્યાલ આવી ગયો? બંને બહુવચનમાં નજીકની અને દૂરની વસ્તુ કે વસ્તુઓ દર્શાવે છે. વ્યક્તિઓ અથવા વસ્તુઓ દર્શાવે છે. દૂરની અને નજીકની વસ્તુઓ અને વ્યક્તિઓ દર્શાવવા માટે બહુવચનમાં આ વપરાય. ધીસ છે એ નજીકની વ્યક્તિ કે વસ્તુ અને ધોસ છે એ દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે. બંને સાથે ટુ બી ના ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. ટુ બી નું ક્રિયાપદનું બહુવચનનું રૂપ કોણ છે? આર. બરાબર? ઈ જ મૂકવાનું છે, બીજું કઈ આવશે નહીં. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ બુક આ એકવચનમાં છે. ધીસ ઇઝ અ બુક આ પુસ્તક છે. બહુવચન કરવું હોય તો ધીસ આર બુક્સ. P H E S these are B O K S books. બરાબર? આ પુસ્તકો છે. પછી that is a boy પેલો છોકરો છે. એકવચનમાં એનું બહુવચન કરવું હોય તો પહેલા તો that નું શું થાય છે? those. is નું શું કરવું છે? are. અને boys boy નું શું કરવું છે? boys. બહુવચન મૂકવાનું છે બધાનું. તો those are boys. પેલા છોકરાઓ છે. ખ્યાલ આવી ગયો? બરાબર? આગળ જોઈએ. હવે છે પ્રશ્ન વાક્યમાં યસ અને નો માં જવાબ આપવાનો. આપણે આમાં એમિઝાર માં યસ અને નો માં જવાબ આપ્યો તો એ બહુવચનમાં આપવાનું છે. તો these are books. these are books. તો એનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આર આગળ લઈ લેવાનું, બીજું કાઈ નથી કરવાનું. are they books? પ્રશ્ન વાક્ય યસ અને નો માં જવાબ. yes they are. no they are not. બરાબર? થઈ ગયું? ખબર પડી ગઈ? અહીંયા જો these નું they થઈ ગયું છે. these નું તે થઈ જાય છે. બરાબર? પછી આમાં those are boys તો those are boys નું આર આગળ લઈ લીધો. are those boys? are those boys? ક્વેશ્ચન માર્ક. પછી જવાબ આપીએ ત્યારે those નું શું થઈ જાય છે? they થઈ જાય છે. બહુવચનમાં જ, માત્ર કે માં બહુવચનમાં જ અહીંયા પણ એમ જ છે. બરાબર? yes they are. no
they are not બરાબર અથવા they aren't ખ્યાલ આવી ગયો બરાબર હવે યસ અને નો સાથે ધીસ અને ધોસ નહીં પણ they વપરાય છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રિવિઝન ના પાર્ટમાં જે આવતું હતું બરાબર એ જ મુકતા હતા ને યસ અને નો માં he સંજય તો યસ he is તો he નું he જ મુકતા હતા ને પણ અહીંયા યસ અને નો નું વાક્ય બનાવીએ ત્યારે those અને these નું શું થઈ જાય છે they થઈ જાય છે એ ખાસ ખ્યાલ રાખવાનો છે ખબર પડી ગઈ બરાબર આગળ જોઈએ હવે નામોમાં બહુવચન અને નિયમો શીખીએ એટલે કે નામ એટલે કે કોઈ નામ વસ્તુનું નામ હોય એમાં બહુવચન કઈ રીતે મૂકવું એ શીખવાનું છે પહેલું કેટલાક શબ્દોમાં બહુવચનમાં s પ્રત્યય લગાડવાથી થાય છે કેટલાક શબ્દોમાં શું લગાડવાનું છે બહુવચનમાં માત્ર s પ્રત્યય લગાડી દે એટલે થઈ જાય છે બરાબર અહીંયા આપેલું છે kite તો kites પાછળ s લગાડ્યો orange તો પાછળ s લગાડ્યો oranges cup તો cups પાછળ s લગાડ્યો બરાબર ખ્યાલ આવી ગયો હવે બીજો નિયમ જોઈએ જે શબ્દની અંતે s es s sh ss ch x કે o આવે શું આવે o આવે તો તે શબ્દનું બહુવચન es પ્રત્યય લગાડવાથી થાય છે કયા શબ્દો હોય s હોય ss હોય sh હોય ch હોય x અથવા કે o આટલામાંથી કોઈ પણ એક શબ્દ પાછળ હોય નામની પાછળ તો એની પાછળ શું લગાડી દેવાનું છે es લગાડી દેવાનું છે તો એમાં જોઈએ bus s તો આવ્યો s તો શું કરવાનું છે bues લગાડી દેવાનું છે clas ક્લાસ ડબલ l આવ્યું ડબલ s આવ્યો તો પાછળ શું લગાડી દેવાનું છે es ક્લાસીસ dish dis sh આવ્યું તો પાછળ શું લગાડી દેવાનું છે es લગાડી દેવાનું છે માત્ર બરાબર પછી bench bench ch આવ્યું તો પાછળ es લગાડી દેવાનું છે benches box x આવ્યું બરાબર તો શું લગાડવાનું છે પાછળ es box es boxes પછી mongo o આવ્યું mango તો પાછળ es લગાડી દેવાનું mongo es mangoes બરાબર ખબર પડી ગઈ બે નિયમ ખ્યાલ આવી ગયો કઈ રીતે બને છે આગળના નિયમ જોઈએ ત્રીજો નિયમ જે શબ્દનો અંતે f કે fe આવે તો તે શબ્દનું બહુવચન કરવા f કે ef ની જગ્યાએ ves મૂકવો ત્રીજો નિયમ શું છે કે શબ્દની પાછળ f કે fe હોય શું હોય f કે fe હોય તો શું કરવાનું છે શબ્દની પાછળ શું લગાડી દેવાનું છે f કે ef કાઢીને ves લગાડી દેવાનું છે શું લગાડી દેવાનું છે ves લગાડી દેવાનું છે તો જોઈએ એમાં જે શબ્દની પાછળ f fe આવે તો શબ્દનું બહુવચન કરવા માટે f કે fe કાઢીને ves લગાડવાનું તેમાં જોઈએ knife fe આવ્યો તો fe કાઢી નાખવાનો છે તો knives knives બરાબર knives leaf ખાલી f આવ્યો તો f કાઢીને ves લગાડી દેવાનું leaves leaves બરાબર સમજાણું આગળ જોઈએ ચોથું છે જે શબ્દની અંતે y હોય તો y ની પહેલા વ્યંજન આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા y ની જગ્યાએ ies મૂકવો શબ્દની છેલ્લે y હોય અને y ની આગળ વ્યંજન આવતો હોય આ વ્યંજન આવતો હોય તો y કાઢીને ies મૂકવાનો છે બરાબર એના ઉદાહરણ જોઈએ a story story તો y ની આગળ કોણ છે વ્યંજન છે r છે ને વ્યંજન તો શું કરવાનું છે y કાઢીને ies stories by છે y તો y ની આગળ કોણ છે વ્યંજન છે તો શું કરવાનું છે એ કાઢી નાખવાનું છે તો babies babies પછી caty y ની આગળ કોણ છે વ્યંજન છે તો વ્યંજન y કાઢીને ies લગાડવાનો બરાબર ખ્યાલ આવી ગયો હવે પણ જો y ને અંતે આવતો હોય અને y પહેલા સ્વર હોય તો y ની સાથે s પ્રત્યય લગાડી દેવાનો છે પાંચમો શું છે છેલ્લે y હોય અને y ની આગળ કોણ હોય સ્વર હોય a e i o u એમાંથી કોઈ સ્વર હોય તો શું કરવાનું છે માત્ર s લગાડવાનો છે બીજું કાઈ કરવાનું નથી તો એમાં જોઈએ boy y ની આગળ o સ્વર થઈ ગયો તો boys key y ની આગળ e સ્વર થઈ ગયો તો keys
થઈ ગયો બરાબર. છઠ્ઠો નિયમ, અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. અનિયમિત એટલે કે ઉપરના 5 નિયમ છે એમાંથી કોઈ લાગુ પડતા ના હોય એવા શબ્દ અહીંયા આપેલા છે. જો MAN, છઠ્ઠો MAN મેન એટલે કે એક માણસ, અને MEN એટલે કે માણસો. એવી જ રીતે વુમન માં WOMAN, તો WOMEN એટલે કે સ્ત્રીઓ. ટૂથ TOTH ટૂથ એટલે કે એક જ દાંત થાય છે, ને TEETH ટીથ એટલે કે બધા ઘણા બધા દાંત થાય છે. FOOT ફૂટ, ફૂટ એટલે કે એક જ પગ, ને FEET ફીટ એટલે પગો, બરાબર. એ બે પગ હોય ત્યારે ફીટ વપરાય છે. MOUSE માઉસ એટલે કે એક જ ઉંદર, ને MICE માઇસ એટલે કે ઘણા બધા ઉંદર થાય. ચાઇલ્ડ CHILD ચાઇલ્ડ એટલે કે બાળક, અને CHILDREN ચિલ્ડ્રન એટલે કે બાળકો. ખ્યાલ આવી ગયો. અમુક શબ્દ એવા છે કે એનો અર્થ સ્પેલિંગ જુદો થાય છે, બરાબર છે. પછી અમુક શબ્દો એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. અમુક શબ્દ એવો હોય છે કે એકવચન કે બહુવચન બંનેમાં કેવો હોય છે, એક સરખા જ રહે છે. શીપ, તો શીપ એટલે કે ઘેટું, અને શીપ એટલે આ શીપ પણ ઘેટું. અહીંયા જો અશીપ લગાડેલું છે એટલે એક જ ઘેટું છે, અને અહીંયા ખાલી શીપ લખ્યું એટલે કે ઘેટાઓ. અ ફિશ એટલે કે એક જ માછલી, અને ફિશ એટલે કે ઘણી બધી માછલીઓ થાય છે. ખ્યાલ આવી ગયો બરાબર. આ સાથે નિયમ ખબર પડી ગઈ. આ 7 નિયમ પછી આ 7 નિયમ અને ઉપરના જે પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા છે એની એક્સરસાઇઝ આપેલી છે આપણે નીચે. તો એ એક્સરસાઇઝ આપણે આવતી વખતે આવતા વિડિયો લેક્ચરમાં જોશું, બરાબર. તમારું હોમવર્ક શું છે, રિવિઝનમાં પહેલો યુનિટ હતો એમાં સ્પેલિંગ લખવાના હતા, અને જે મેં પૂરાયું છે એ પૂરવાનું હતું. ખ્યાલ આવી ગયો હોમવર્ક. તો આજે આટલું રાખીએ, આવતી વખતે બીજું નવું એક્સરસાઇઝ કરીશું.